નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, 100 વર્ષ બાદ આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ હોળીના દિવસે એટલે કે 25 માર્ચ 2024ના રોજ થઈ રહ્યું છે। આ 5 રાશિના લોકોની ચમકી જશે કિસ્મત। કાયદેસર સોનાનો સૂરજ ઉગશે। થશે અઢળક ધન લાભ। હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ પૂર્ણિમાના દિવસે દેશભરમાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। તમને જણાવી દઈએ કે આ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચ 2024ના દિવસે ઉજવવામાં આવશે। આ દિવસે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવાનું છે। હોળીના દિવસે 100 વર્ષ પછી ચંદ્રગ્રહણ થવાનું છે। હોળીના અવસર પર ચંદ્રગ્રહણ તેની અસર ખાસ કરીને આ 5 રાશિના લોકોના જીવન પર જોવા મળશે। આ સમય દરમિયાન આ 5 રાશિના લોકોનું સુવર્ણ યુગ શરૂ થઈ શકે છે। આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે તેનો સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં। પરંતુ શાસ્ત્રોમાં કહેવાયું છે કે ચંદ્રગ્રહણ ચોક્કસથી તમામ રાશિઓ પર અસર કરે છે। ગ્રહણની શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળે છે અને કેટલીક રાશિઓ પર તેની અશુભ અસર જોવા મળે છે। આવી સ્થિતિમાં ચાલો તમને તે ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવીએ જેમના માટે હોળીના દિવસે ચંદ્રગ્રહણ શુભ રહેશે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ પૂર્ણિમા પર થનાર તમામ 12 રાશિઓના જીવનને પ્રભાવિત કરશે। તમને જણાવી દઈએ કે ગ્રહણના સમયે ચંદ્ર કન્યા રાશિમાં હશે, જ્યાં રાહુ પહેલાથી જ હાજર છે। આવી સ્થિતિમાં આ 2 ગ્રહોનો સહયોગ આ 5 રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે। 100 વર્ષ પછી હોળીના દિવસે ગ્રહણની કુંડળી જાણો અને તે કઈ રાશિના લોકોનું ભાગ્ય ખોલશે। ચંદ્રગ્રહણ કેટલો સમય ચાલશે? ગ્રહણને વિજ્ઞાનમાં ખગોળીય ઘટના માનવામાં આવે છે, પરંતુ હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને અશુભ માનવામાં આવે છે। સૂતક ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં શરૂ થાય છે। 25 માર્ચ 2024 ગ્રહણના નિયમો લાગુ થશે નહીં અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકાશે। આ ખગોળીય ઘટના તમામ રાશિઓ પર અસર કરશે। આ ગ્રહણ કેટલીક રાશિઓ માટે ખાસ કરીને શુભ રહેશે। જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ ચંદ્ર ગ્રહણ 25 માર્ચ 2024 સવારે 10:23 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 3:02 વાગ્યા સુધી ચાલશે। ક્યાં દેખાશે ચંદ્રગ્રહણ? જ્યોતિષના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ અમેરિકા, જાપાન, રશિયાના કેટલાક ભાગો, આયર્લેન્ડ, ઇંગ્લેન્ડ, સ્પેન, પોર્ટુગલ, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, હોલન્ડ, બેલ્જિયમ, દક્ષિણ નોર્વે અને સ્વિટ્ઝરલેન્ડમાં દેખાશે। આ ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં દેખાશે નહીં। આ 5 રાશિ પર કરશે અસર। વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તમામ રાશિઓને અસર કરશે। તેની વિશેષ અસર કેટલીક રાશિના લોકો પર જોવા મળી શકે છે। આ ચંદ્રગ્રહણ આ 5 રાશિના લોકો પર શુભ પ્રભાવ પાડશે। 1. કન્યા રાશિ।
અન્ય રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ શુભ સાબિત થઈ શકે છે. આ સમયે બેરોજગાર લોકોને નવી નોકરીની તક મળી શકે છે. આ સમય ગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે. તમારી વાણીમાં પ્રભાવ રહેશે, જેના કારણે લોકો તમારાથી પ્રભાવિત થશે. આ સમયગાળા દરમિયાન તમને ભાગીદારીના કામમાં સારી સફળતા મળી શકે છે. 2. મેષ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળી પર થનારું ચંદ્રગ્રહણ આ રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે. આ સમય દરમિયાન વ્યક્તિની યોજનાઓને ગતિ મળશે. અચાનક આર્થિક લાભ થશે. એટલું જ નહીં, બાકી રહેલા પૈસા પાછા મળવાની આશા છે. તે જ સમયે આ રાશિના લોકોને બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે. આ સમયે સંપત્તિ અને આવકમાં વધારો થવાની સંભાવના છે, જેનાથી આત્મવિશ્વાસ વધશે. જ્યોતિષીઓના મતે આ સમયે તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળવાની સંભાવના વધારે છે. તમે તમારા જીવન સાથી સાથે તમારા સંબંધને જાળવી રાખવામાં પણ સફળ થશો. 3. તુલા. આ રાશિના લોકો માટે પણ આ સમય ફાયદાકારક રહેશે. આ સમયે પ્રોપર્ટી ખરીદવાની શક્યતાઓ છે. આ સાથે વ્યક્તિના માન સન્માનમાં પણ વધારો થશે. તમને તમારા કરિયરમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરી અને વ્યવસાયમાં સંતોષ રહેશે અને તુલા રાશિવાળા લોકો ધનનો સંગ્રહ કરી શકશે. બેંક બેલેન્સમાં પણ વધારો થવાની ધારણા છે. 4. કુંભ. હોળીના દિવસે ચંદ્રગ્રહણ કુંભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત કરશે. તેનાથી રોજગારીની નવી તકો મળશે. એટલું જ નહીં, આ સમય ગાળા દરમિયાન તમારા વ્યક્તિત્વમાં પણ સુધારો થશે. તે જ સમયે ભાગીદારીમાં કામ કરતા લોકોને વ્યવસાયમાં સફળતા મળશે. આ સમયે ઘરમાં શુભ કાર્ય પૂર્ણ થઈ શકે છે અને કરિયરમાં મોટી છલાંગ લાગી શકે છે. 5. કર્ક રાશિ. હોળી પર થનારું ચંદ્રગ્રહણ કર્ક રાશિના લોકો માટે સકારાત્મકતા સાબિત થઈ શકે છે. જો તમે લાંબા સમયથી વાહન અથવા પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હતા, તો આ સમયે તમે તેને ખરીદી શકો છો. ચંદ્રગ્રહણની શુભ અસરને કારણે તમને માન અને પ્રતિષ્ઠા મળશે. આ સમય ગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. મિત્રો, વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ ધાર્મિક સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.